હલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5માં વિષય ગણિત પાઠ 5 તે સરખું દેખાય છે જેના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર ને? હવે તમને આકારો આપેલા છે તો આકારોને આપણે શું ફેરવવાના છે? એક દૂતીયાંશ ભાગમાં, એક તૃતીયાંશ ભાગમાં, એક ચતુર્થાંશ ભાગમાં અને એક છઠ્ઠાંશ ભાગમાં ફેરવીશું આપણે. બરાબર? હવે તમને એમ કે એક ચતુર્થાંશ ભાગમાં ફેરવો એટલે આપણે એક ચતુર્થાંશ ભાગ એટલે 90 ડિગ્રી આવશે. બરાબર? તો 90 ડિગ્રીમાં ફેરવવાના. પછી એક દૂતીયાંશ ભાગ કે એક દૂતીયાંશમાં ફેરવો તો 180 ડિગ્રી ફેરવવાનું આપણે ભાગ. પછી એક તૃતીયાંશ કે તો 120 ડિગ્રી ફેરવવાનું અને એક છઠ્ઠાંશ કે તો 60 ડિગ્રી ફેરવવાનું. બરાબર? હવે આપણે જોઈશું. ચાલો રંગના એક ટીપામાંથી પેટર્ન બનાવીએ. મેં આ પેટર્ન રંગના એક ટીપામાંથી બનાવી છે. તમે પણ તે બનાવી શકો છો. તમારી પેટર્ન બનાવો. હવે શું કહે છે? તમે પેટર્ન બનાવો. એક કાગળનો ટુકડો લો, તેમાં ઘડી વાળો એટલે કે કાગળના ટુકડાનો વાળી દેવાનો એક સરખો ભાગ. પછી ઘડીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો. હવે કાગળ વાળ્યો પછી એને ખોલી દેવાનું. પછી એક રંગનું ટીપું મૂકવાનું, વાદળી રંગનું શાહી હોય ને તેમાં. તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય. પછી એ ટીપું નાખીને પાછું કાગળ વાળી દેવાનું અને દબાવવાનું 2 વાર. ત્યારે એ રંગ શું થશે? ફેલાઈ જશે. તેને ખોલો અને જુઓ. એક સુંદર પેટર્ન તૈયાર થશે. જ્યારે આપણે દબાવીએ અને પછી ફરીથી એને ખોલવાનું એટલે એક નવી પેટર્ન તૈયાર થશે. ત્યારે આ જે પેટર્ન બતાવી એ પેટર્ન તૈયાર થશે. તમે આ પેટર્ન કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય તો કેટલી રીતે કરી શકો. તો શું કહે છે? આ પેટર્ન બનાવી તો દર્પણ જેવો આકાર, જો દર્પણમાં આકાર અડધો જો આકાર સેમ ટુ સેમ એવો દેખાય તેને દર્પણમાં આખું ચિત્ર તમને સેમ ટુ સેમ એનો અડધો ભાગ જોવા મળશે. હા, હું આ પેટર્ન એવી રીતે કાપી શકું કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને. એટલે આપણે એ ચિત્ર આપણે દર્પણમાં આખું બની શકે આપણને જોવા મળશે. તો 2 ટુકડા બરાબર થઈ જશે. ફક્ત એક જ રીતે કાપી શકાય. તો એક જ રીતે કાપી શકાય. જુઓ, તમને બતાવેલું છે જેમાં એક ઊભી લાઇનિંગ બતાવી છે. બરાબર? ચિત્રમાં તો તે તમે દર્પણમાં જુઓ તો તમને આકાર કેવો જોવા મળશે? સરખો જોવા મળશે. બરાબર ને? હવે છે આ પેટર્ન જુઓ. હવે બીજી એક પેટર્ન આપેલી છે. તમને પેટર્ન જુઓ, તમે આપેલી તૂટક રેખા જુઓ 2 અડધા ભાગ વહેંચે છે, પરંતુ તેને એક તૂટક રેખાવાળો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. આ રીતે અડધા ભાગ તેથી કે દર્પણ સામે આખું ચિત્ર પૂરું ચિત્ર બને છે. જો તમને આ પેટર્ન આપેલી છે, આ પેટર્ન વચમાંથી તેમને કાપી છે. બરાબર? તો ડાબી બાજુનો અડધો ભાગ ને જમણી બાજુનો અડધો ભાગ પૂરેપૂરો નહીં ઢાંકતો. તેથી તે 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે પૂરેપૂરું ચિત્ર જોઈ શકીએ. તો આપણે દર્પણ સામે જોઈએ તો આ ચિત્ર પૂરેપૂરું જોવા મળતું નથી. બરાબર? હવે બીજો આકાર જુઓ. જે તમને તૂટક રેખાવાળો જમણો ભાગ આપેલો છે. જમણાનો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરેપૂરો ઢાંકશે, જે અડધા ભાગને પૂરું ચિત્રમાં. જો તમને ત્રિકોણ આપેલું છે. બરાબર? હવે ત્રિકોણની ત્રણેય બાજુ ગોળ સર્કલ આપ્યા છે. હવે ત્રિકોણની વચમાં મિડલમાં હાફ લાઇનિંગ બનાવી છે, જે તૂટક રેખા બનાવી છે. જુઓ તો આ બાજુનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ કેવો દેખાય છે? સરખો દેખાય છે. તો આ ચિત્ર આપણે દર્પણમાં આકાર જોઈએ તો આપણને કેવું લાગશે? સરખું દેખાશે. બરાબર ને? પછી હવે બીજું ચિત્ર જુઓ કે જેમાં તમને બેગ આપેલી છે અને બેગ ઉપર એક પટ્ટી આપેલી છે. હવે પટ્ટીને જો તૂટક રેખા બનાવી છે તો તૂટક રેખા તમને શું બતાવે છે? બંનેનો આકાર કેવો દેખાય છે? સરખો દેખાય છે. બરાબર ને? કોઈ ફરક પડતો નથી. તો આ તૂટક રેખા આપણે વચમાં
દર્પણ આકાર દેખાઈ શકે છે. પછી આ સ્ટાર છે, સ્ટારમાં પણ આપણે તૂટક રેખા જોવા મળે છે. હવે છે તમને પેટર્નો અલગ અલગ આપેલી છે, જેમાં તૂટક રેખા દોરવાથી તમને ચિત્ર પૂર્ણ દેખાય છે એ તમારે ઓળખવાનું છે. તો નીચે આપેલા ચિત્રોમાંથી તૂટક રેખાના 2 ભાગમાં વહેતા આકારોમાંથી કયા કયા આકારો દર્પણ સામે રાખવાથી ચિત્ર બને છે? તો કયા કયા આકારો છે? તો જો 1 નંબરનું ચિત્ર જુઓ, તમને ઊભી લાઇનિંગ આપેલી હોત તો આકાર તમને એક સરખો જોવા મળત, પણ આમાં તૂટક રેખા કેવી બનાવેલી છે? આડી. તો આ શું આવશે? રોંગ આવશે. ચિત્ર 1 આપણે દર્પણ જેવો આકાર જોઈ શકતા નથી. પછી છે ચિત્ર નંબર 2. હવે ચિત્ર નંબર 2માં તૂટક રેખા ઊભી બનાવેલી છે. જો ઊભી બનાવેલી છે તો આ બાજુ અને તમને તૂટક રેખા તમે દર્પણમાં આકાર જુઓ તો તમને સેમ ટુ સેમ જોવા મળશે નહીં. તો બીજો આવશે રોંગ, તે તમે તૂટક રેખા જોઈ શકતા નથી. પછી છે ત્રીજા નંબરનું છે પાંદડું. તો પાંદડામાં મધ્યમાંથી પસાર થતી નથી, બરાબર? એ તૂટક રેખા તો દર્પણમાં આપણે જોઈ શકતા નથી. પછી છે ચોથા નંબરનું જે ફ્લાવર બનાવેલું છે, એક ફ્લાવર એક સાઈડમાં કલર કરેલો ને એક સાઈડમાં કલર કરેલો નથી. તો આપણે દર્પણમાં આકાર જોઈ શકીએ આ ચિત્રમાં, તો આપણે સેમ ટુ સેમ એક સરખું જોઈ શકતા નથી. પછી જે 5મા નંબરનું ચિત્ર, જેમાં સ્ટાર છે, જે તારો છે, તારામાં જો તૂટક રેખા મધ્યમાં જ પસાર થયેલી છે, એટલે ભાગ કેવો છે? એક સરખો. તો તેમાં આવશે રાઈટ. તો આપણે એક સમાન ચિત્ર દર્પણમાં જોઈ શકશું. પછી છે બટરફ્લાય, તિતલી, બરાબર ને? તો જેમાં પતંગિયું છે 6 નંબરમાં, જેમાં તૂટક રેખા મધ્યમાંથી પસાર થાય છે, એટલે કે આપણે એક સરખું ચિત્ર જોઈ શકીએ છીએ, એક સરખો આકાર જોઈ શકીએ છીએ. તો 6થા નંબરમાં આવશે રાઈટ કરવાનું, એટલે સાચું. પછી છે 7મા નંબરનું ચિત્ર, જેમાં મધ્યમાં તૂટક રેખા બનાવેલી છે, જે એક સરખું સમાન ચિત્ર આપણે દર્પણમાં જોઈ શકીએ છીએ, તો તેમાં પણ આવશે રાઈટ. પછી છે 8મા નંબરનું લંબચોરસ છે, જેમાં અલગ અલગ પીળા રંગની પટ્ટીઓ બનાવેલી છે, તેમાં પણ આપણે દર્પણ આકાર સરખો જોઈ શકીએ છીએ, બરાબર ને? તો 8મું નંબર પણ રાઈટ આવશે. 9મા નંબરમાં પતંગિયું છે. પતંગિયામાં જુઓ, તમને મધ્યમાંથી પસાર થયેલી નથી, આડી રેખા બનાવેલી છે, તો તેમાં આવશે રોંગ. પછી 10મા નંબરમાં શું આવશે? જો મધ્યમાં ઊભી લાઇનિંગ બનાવેલી હોત તો તે આવત રાઈટ, પણ આ કેવી બનાવેલી છે? આડી, અને એક સરખો સમાન દેખાતા નથી, પણ કલર ચેન્જ થઈ જાય છે, એટલે આવશે રોંગ. 11મા નંબરનું ચિત્ર, મધ્યમ રેખા પસાર કરેલી છે, પર ભાગ એક સરખો દર્પણ આકારમાં જોઈ શકતા નથી, તો આવશે રોંગ. પછી છે 12મા નંબરનું ચિત્ર, જેમાં આડી રેખા પસાર થયેલી છે, જે દર્પણ આકારમાં જોઈ શકાતી નથી, એક સરખું ચિત્ર જોવા મળતું નથી, તો 12 નંબર ચિત્ર આવશે રોંગ, એટલે ખોટું કરવાનું. પછી છે 13મા નંબરનું ચિત્ર છે. 13મા નંબરનું ચિત્ર શું છે? માછલી, બરાબર ને? તો માછલીમાં તૂટક રેખા પસાર કરેલી છે. જો બંનેનો અડધો ભાગ કરતા માછલી કેવી લાગે છે? એક સરખો સમાન ભાગ દેખાય છે, તો 13મા નંબરનું ચિત્ર શું આવશે? રાઈટ. 14મા નંબરનું ચિત્ર, તમને તૂટક રેખા માછલીના પાછળના ભાગમાં બતાવેલી છે, તો તે આવશે રોંગ. હવે છે 15મા નંબરનું ચિત્ર, જેમાં તૂટક રેખા જોવાથી દર્પણ આકાર જોઈ શકીએ છીએ, તો શું આવશે? રાઈટ, બરાબર ને? દર્પણની રમત. અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પરથી મૂકો તો રેખાને જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણની પાછળ ઢંકાઈ જશે, તો બાકીનું ચિત્ર એ જેવું દેખાશે. જુઓ, તમને અહીંયા કૂતરાનું ચિત્ર આપેલું છે, તો કૂતરાનું ચિત્ર તમને આમાં જોવા મળશે કે તમને જુઓ એક આડી તૂટક રેખા આપેલી છે, તેવો જ ભાગ તમને આ ભાગમાં એ નંબરમાં જુઓ, તો દર્પણ આકારમાં તમે જોશો તો તમને આવો ભાગ જોવા મળશે. તો
ચિત્ર બાકીનું ચિત્ર એમાં આવું દેખાશે. તો દર્પણમાં તમે આ ભાગ જુઓ તો તમને આવું ચિત્ર જોવા મળશે. તૂટક રેખા દોરી છે ને તે. જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણમાં ઢંકાઈ જાય છે. એટલે જમણી બાજુનો ભાગ શું થાય છે? ઢંકાઈ જાય છે. એટલે દર્પણમાં આપણે જોઈએ તો તમને આવું ચિત્ર જોવા મળે છે. બરાબર. હવે નીચેનું ચિત્ર છે. સફેદ પટ્ટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ. તમે તૂટક રેખા પર દર્પણ રાખશો તો બીમાં દર્શાવેલ આકાર દેખાશે. તો એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા રાખશો તો ચિત્રનો કયો ભાગ ઢંકાશે. હવે તમારે આ બી નંબરનું ચિત્ર છે સફેદ પટ્ટીવાળું. તો તમને કેવો ભાગ જોવા મળશે? તો આપણે આ કૂતરાનો ભાગ છે જેમાં પટ્ટી આપેલી છે. બરાબર. તમને કેવી રીતે તમને કેવો ભાગ તૂટક રેખા જોવા મળશે? તો દર્પણને ઊભી તૂટક રેખા રાખવાથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે, જે જમણી તરફનો ભાગ દર્પણને ઢાંકશે. તો તમને આ બી પટ્ટીમાં જે જો બી આકાર જોવા મળે છે તો એવો દર્પણમાં જુઓ તો તમને બી આકારનો ભાગ જોવા મળે છે. હવે સફેદ પટ્ટી પર એવી જ રેખા દોરો કે દર્પણમાં રાખતા પછીનું ચિત્ર દેખાય. હવે આપણે શું કરવાનું છે? લાઇનિંગો બનાવવાની છે કે તમને આવો ભાગ જોવા મળશે. તમને જો 80 નંબરનું ચિત્ર આપેલું છે જેમાં તમારે લાઇનિંગ બનાવશો તો તમને આવો ભાગ જોવા મળશે, સી ભાગ જોવા મળશે. તો તમે ક્યાં લાઇનિંગ બનાવશો? તો મેં તમને ચિત્રમાં લાઇનિંગ બનાવેલી છે કે તૂટક રેખા કઈ જગ્યાએ બનાવવાની છે. તો આ રીતે આપણે લાઇનિંગ બનાવીશું તો સી નંબરનો ભાગ જોવા મળશે. ડી નંબરમાં બી જુઓ, મેં તમને તૂટક રેખા બનાવેલી છે ચિત્રમાં. તો તમે જોશો તો તમને આવો ભાગ જોવા મળશે દર્પણમાં. એ જ રીતે ઈ નંબરમાં, તો ઈ નંબરમાં ભાગ આપેલો છે. તો જુઓ તો ઈ નંબરમાં તમે સીધી લાઇનિંગ બનાવશો, આડી સીધી લાઇનિંગ, તો તમને એવો ભાગ જોવા મળશે. મેં બનાવેલી છે રેડ પેનથી, તો તમે જોઈ લેજો કે આ રીતે લાઇનિંગ બનાવવાની. પછી છે એફ નંબરમાં, તો એફ નંબરમાં આવી ત્રાસી લાઇનિંગ બનાવશો તો તમને આવો ભાગ જોવા મળશે. નીચે આપેલા ચિત્રોમાં વેંકીલાલ અને સફેદ આકાર બનાવે છે. સફેદ પટ્ટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુના આકાર દેખાય. પ્રથમ પટ્ટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ અને દર્પણમાં જોતા તમને આવું બાજુમાં ચિત્ર જોવા મળશે. જો તમને આ ચિત્રો આપેલા છે, ચિત્રો પરથી તમારે આકાર દોરાવાના છે, એટલે તૂટક રેખા દોરવાની છે. તો તૂટક રેખા દોરશો તો તમને કેવા આકારો જોવા મળશે. તો મેં તમને આ ચિત્રમાં તૂટક રેખા દોરેલી જ છે, તો તમને ખબર પડી જશે કે આ રીતે તમારે દોરવાના. બરાબર. જુઓ ચિત્ર 1માં એ આપેલું છે જેમાં તૂટક રેખા તમને આપેલી છે કેવી રીતે બનાવવાની. પછી જો તમને આ ચિત્ર એમાં દર્પણમાં આ રીતે ચિત્ર તૂટક રેખા બનાવશો, દર્પણ આકાર તમને આવો જોવા મળશે. પછી ચિત્ર 2માં બીમાં પણ તૂટક રેખા દોરેલી છે, જો તમને જોવા મળતી હશે, રેડ પેનથી મેં બનાવી છે. પછી ચિત્ર સીમાં તમને ઊભી લાઇનિંગ જો ત્રાસી તમને જોવા મળશે. પછી જે ચિત્ર ડીમાં પણ તમને તૂટક રેખા બનાવેલી છે તે તમે જોઈ શકો છો. આ રીતે તમને આકાર જોવા મળશે દર્પણમાં જોશો તો. અને ચિત્ર ઈમાં પણ તમને ત્રાસી રેખા બનાવેલી છે, તમને આવું ચિત્ર સેમ ટુ સેમ જોવા મળશે. એટલે દર્પણમાં તમને આવો ભાગ જોવા મળશે. બરાબર ને. અડધો આંટો ફેરવો. એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. જો આ તિજોરી તમને બતાવેલી છે તો આના જેવી દેખાય છે. નીચેમાંથી તિજોરીમાં હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. તિજોરીનો અડધો હાથો ફેરવીએ તો ખુલી જાય અને અડધો કરીએ ફરીથી તો તે બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરી બંધ સમજી ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું અનુમાન કરી શકો છો. એ રાજાની તિજોરી હતી તો અડધો આંટો ફેરવે તો ખુલી જાય ને અડધો પેલો એ કરે તો બંધ થઈ જાય. તો તે અમુક ટાઈમે ભૂલી જતો હતો. તો તમે અનુમાન લગાવી શકો છો
તો હા, તો હું લખી શકું છું. જો તમને આ ખુલ્લી તિજોરી બતાવેલી છે અને આ બંધ તિજોરી બતાવેલી છે. કેવી રીતે? તો ખુલી જાય આટો અને બંધ થઈ જાય, બરાબર. તો અહીં ખુલ્લી તિજોરીને બંધ તિજોરીનો હાથો એક સરખા દેખાતા હોવાથી રાજાને તિજોરી ખુલ્લી છે કે બંધ છે તે સમજમાં મૂંઝવણ થતી હતી. જુઓ તમને આ તિજોરી બતાવેલી છે, તેમાં કલર બી સરખા છે. ઉપર પીળો કલર છે ને સાઈડમાં કેવો કલર છે? ઓરેન્જ કલર છે. તો તે ખુલ્લી કેવી રીતે થાય અને બંધ કેવી રીતે થાય? તો રાજા ભૂલી જતો, એટલે એને મૂંઝવણ થતી હતી. એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી એ કે જે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તો તેની એક પુત્રી હતી, તેને આઈડિયા બતાવ્યો અને એની યુક્તિ સારી આપી. તો તમે અનુમાન કરી શકો છો કે યુક્તિ સી હશે? હા, કેવી રીતે? તો રાજાની પુત્રીએ ચિત્રમાં દર્શાવ્યા મુજબ તિજોરી હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કર્યું. જુઓ, પેલામાં કલર સરખો હતો, બરાબર ને? હવે એને શું કર્યું? કલર સરખો હતો. હવે કલરને આપણે સમજવું હોય તો શું કરશું? તો તેને પીળા રંગ ઉપર કાળું ટપકું કરી દીધું. તો ઉપર કાળું ટપકું જાય તો તિજોરી ખુલ્લી, અને નીચે જતું રહે કાળું ટપકું તો તિજોરી બંધ થઈ જશે. તો તેને મૂંઝવણ થશે નહીં. તો ટપકાની સ્થિતિ પરથી તિજોરી ખુલ્લી અને બંધ તેને જાણવામાં સરળતા રહેશે. તો ખબર પડી, ઉપર ટપકું હશે તો ખુલ્લી તિજોરી, નીચે ટપકું આવી જાય તો બંધ થઈ જશે તિજોરી. રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથમાં પીળા રંગના ધાર ઉપર એક ટપકું કરવાનું કહ્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાનો અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલી જતો હતો. તો આપણે અનુમાન કરો. આમાંથી દરેક પ્રશ્ન ઉકેલવા તમે શું કરશો? તો અહીં ચિત્રોમાં દરેક તિજોરીના હાથાને અડધો ફેરવવાથી રાજા આગળ મુજબ ભૂલી કરી શકે છે. તો આ પ્રશ્નને ઉકેલવા માટે હાથાને ધાર પર ટપકું કરી તેની સ્થિતિ પરથી તિજોરી ખુલ્લી હશે કે બંધ તે જાણવામાં સરળતા રહેશે. તો જો આ તિજોરીના લોક છે તેના પર શું કરવાના? હાથા ઉપર કલર કરી દેવાનો. અડધો આંટો ફેરવવાથી તમને એવું એમ, તો તમને જો આ નીચે આકારો આપેલા છે તો અનુમાન કરો કે નીચે આપેલા આકારમાં અડધો આંટો ફેરવવાથી તેનો આકાર કેવો દેખાય છે. તો તમને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આકારો આપેલા છે. તો અડધો આંટો કયો ફેરવવાથી તમને પેલું સરખું દેખાશે? તો આકાર નંબર 5 અને 7 સિવાય બધા જ આકારો અડધો ફેરવવાથી એ જ આકાર દેખાય છે, જેમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. જો તમને આપેલો છે ચોરસ, ચોરસમાં તમે ફેરવો તો તેમાં કંઈ ફરક પડતો નથી. લંબચોરસમાં તમે ફેરવો તો પણ તેમાં કંઈ ફરક પડતો નથી. 3 નંબરની આકૃતિમાં સર્કલને ગમે તેમ ફેરવો તેમાં પણ કોઈ આકારમાં ફરક પડતો નથી. 4 નંબરની આકૃતિમાં પણ ફરક પડતો નથી. હવે 5 નંબરની આકૃતિમાં ત્રિકોણ તમે ફેરવશો તો તે આકાર કેવો થઈ જશે? ચેન્જ થઈ જશે. પછી છે 6 નંબરની આકૃતિમાં કંઈ ફરક પડતો નથી. 7 નંબરની આકૃતિમાં ષષ્ઠકોણ ઊભો છે, તમે આડો કરો તો તેનો પણ આકાર ચેન્જ થઈ જાય છે. અને બસ 7 આકારો આપેલા છે, બરાબર ને? Thank you. Have a nice day. Bye bye.